નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સીએમ ક્લાસીસની આ શાનદાર સુદર્શન રિવિઝન સિરીઝની અંદર. તો આજે આપણો આ બીજો વિડિયો છે ગુજરાતી વ્યાકરણ માટેનો. તો આજે આપણે જોવાના છીએ સંધિ. સંધિ શબ્દ એવો છે કે તમે એને ઘણી બધી વાર્તાઓની અંદર સાંભળેલો હશે, કે તમે એને કોઈક સિરિયલની અંદર સાંભળેલો હશે, કે જે ઐતિહાસિક સિરિયલો હોય તેની અંદર. જેમ કે એવું તમે સાંભળ્યું હશે કે બે રાજાની વચ્ચે અથવા તો બે રાજ્યોની વચ્ચે સંધિ કરાવવાની છે. ત્યારે સંધિ એટલે શું છે? બે અલગ અલગ વસ્તુનું મિલન. તો અહીંયા પણ સંધિનો મતલબ પણ કંઈક એવો જ થશે. તો જોઈએ આપણે સંધિ એટલે શું. તો કે ભાઈ સંધિ એટલે બે શબ્દોનું મિલન. જેમ આપણે રાજ્ય વચ્ચે જોઈએ કે બે રાજ્ય વચ્ચે સંધિ કરવાની છે, એમ અહીંયા કોની સંધિ કરાવવાની છે? બે શબ્દોની. એટલે કે બે શબ્દોનું મિલન થાય છે ત્યારે એ ધ્વનિમાં થોડુંક ચેન્જ આવે છે, એને બોલવાની રીત બદલાય છે, એને લખવાની રીત બદલાય છે. તો એ રીત આપણે આજે જોવાના છીએ. જેમ કે સૂર્ય છે એ શું થાય છે? અસ્ત થાય છે. સૂર્ય અને અસ્ત બે વસ્તુ જ્યારે ભેગી થાય છે ત્યારે એને આપણે શું બોલીએ છીએ? સૂર્યાસ્ત. સૂર્ય છે પણ આપણે બોલતી વખતે પછી શું ચેન્જ આવશે? સૂર્યાસ્ત. રાઈટ? એવી જ રીતે હવે સંધિ છોડીએ એટલે બે ભેગી વસ્તુ હતી એને શું કરીએ? આપણે અલગ કરીએ. જેમ કે વિદ્યાલય છે, તો વિદ્યાલય એટલે વિદ્યા પ્લસ આલય, વિદ્યાનું આલય, કે જ્યાં વિદ્યા આપવામાં આવે છે. એટલે કે વિદ્યા આલય એને જ્યારે જોડીએ ત્યારે શું બની જાય છે? વિદ્યા આલય. એવી જ રીતના આગળ એના નિયમો પણ જોવાના છીએ. તો સૌથી પહેલા કેટલા પ્રકારની સંધિઓ આવે છે? ત્રણ પ્રકારની મુખ્યત્વે આવે છે. પહેલી છે સ્વર સંધિ, પછી છે વ્યંજન સિદ્ધિ સંધિ અને પછી છે વિસર્ગ સંધિ. તો હવે આની અંદર જે પહેલી છે સ્વર સંધિ, એ જ બોર્ડમાં સૌથી મહત્વપૂર્ણ છે અને મોટા ભાગે તમને સ્વર સંધિમાંથી જ પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે સ્વર સંધિને બરાબર શીખી લેવાના છીએ. તો ચાલો શીખીએ આપણે. સૌથી પહેલું કે સજાતીય સ્વર. હવે સજાતીય એટલે કે બંને સ્વર કેવા હોય? એક સરખા હોય. જેમ કે અ હોય તો સામે અ અને આ, તો આ કેવા છે? સજાતીય સ્વરો છે. તો પહેલું હસ્વ અથવા દીર્ઘ પ્લસ હસ્વ અથવા દીર્ઘ, તો શું બની જાય? દીર્ઘ. સોરી કે આ શું બોલી ગયા? કઈ ખબર પડી? બધું ઉપરથી ગયું. હમણાં તમને બધું જ સમજાઈ જવાનું છે જ્યારે તમે ઉદાહરણ જોવાના છો. સૌથી પહેલા અહીંયા જો સૂર્ય અને પછી શું છે? અસ્ત. તો જ્યારે સૂર્ય બોલીએ છીએ ત્યારે છેલ્લે શું લખાય છે? અ, સૂર્ય. અને પછી અસ્ત છે એમાં પહેલો અક્ષર શું છે? અ. તો અહીંયા જો અ હસ્વ છે, આ બાજુ પણ અ હસ્વ છે, તો એ કેમાં કન્વર્ટ થઈ જાય? દીર્ઘમાં. એટલે અ અને અ ભેગું થઈને શું બની જાય? આ બની જાય. એટલે જ્યારે આપણે સંધિ જોડશું ત્યારે જે શબ્દમાં શું એડ થઈ જશે? આ. એટલે સૂર્ય પ્લસ અસ્ત તો શું લખાય? સૂર્યાસ્ત. પછી હમણાં જોયું કે વિદ્યા અને આલય. તો આમાં જો વિદ્યામાં છેલ્લે શું આવે છે? આ આવે છે. અહીંયા પણ શું છે? આ. તો અહીંયા જો આ શું છે? દીર્ઘ પ્લસ અહીંયા પણ શું છે? દીર્ઘ. તો બંને દીર્ઘ દીર્ઘ મળીને પણ શું રહેવાનું છે? દીર્ઘ. એટલે આ જ રહેવાનું છે. એટલે વિદ્યા આલય તો શું લખાશે? વિદ્યાલય. હવે અહીંયા શિવમાં જો, શિવમાં છેલ્લે શું આવે? અ આવે. અહીંયા શું આવે? આ. તો અહીંયા જો એક અ એટલે કે એક હસ્વ અને એક દીર્ઘ, એ પણ મળીને છેલ્લે શું બનાવે? દીર્ઘ જ બનાવે. તો શું થઈ જશે? અ અને આ મળીને શું થઈ જશે? આ. તો અહીંયા શિવ પ્લસ આલય, તો એને પણ શું વંચાશે? શિવાલય. આટલું ક્લિયર થઈ ગયું? સમજાઈ ગયું? અ અને આ વાળું. તો આગળ વધીએ. ચાલો હવે અહીંયા કાળજી રાખજો મિત્રો. અહીંયા શું છે? નાનો ઈ એટલે કે હસ્વઈ અને દીર્ઘઈ. નિયમ આગળ જે છે તે જ છે કે હસ્વ અથવા દીર્ઘ ભેગું થાય તો એ દીર્ઘમાં કન્વર્ટ થઈ જાય. તો ચાલો અહીંયા ખાલી છે હસ્વઈ દીર્ઘઈ, અહીંયા પણ હસ્વઈ દીર્ઘઈ, તો એ હંમેશા કન્વર્ટ થઈને શું બની જશે? દીર્ઘઈ, કે જમણી બાજુ. જો તમને હસ્વ અને દીર્ઘમાં ખબર ન પડતી હોય તો ખાલી એટલું જ યાદ રાખજો કે જે ડાબી બાજુ વળેલું હોય કે ડાબી બાજુ હોય તે મોટા ભાગે હસ્વ હશે અને જે જમણી બાજુ છે તે શું હશે? દીર્ઘ હશે. તો દીર્ઘ જો અહીંયા જમણી બાજુ ગયું તો આ શું કહેવાશે? દીર્ઘ. હું આવી રીતના લખું તો કી, તો કઈ બાજુ ગયું? ડાબી બાજુ, તો એને શું કહેવાય? હસ્વ. પછી અહીંયા હું હ લખું, પછી બીજું કઈ ઉદાહરણ લે. અહીંયા કુ, તો કઈ બાજુ ગયું? ડાબી બાજુ, તો હસ્વ વાળું કુ છે. હું આવી રીતના લખું તો કઈ બાજુ ગયું? જમણી બાજુ, તો આ શું થઈ ગયું? દીર્ઘ વાળું કુ. સમજાય છે? ઓકે, આગળ ચાલો. હવે અહીંયા જો રવિન્દ્ર, તો રવિમાં અહીંયા કયો છે? હસ્વઈ છે અને ઇન્દ્રમાં પણ હસ્વઈ છે. તો
બંને ભેગા થઈને શું બની જશે? દીર્ઘય. એટલે હવે રવિમાં જો અહીંયા હસવઈ છે ડાબી બાજુ છે, તો જ્યારે શબ્દ જોડાશે, સંધિ જોડાશે, ત્યારે વ ની પછી દીર્ઘય આવી જશે. આ તમને જોડણીમાં પણ કામ લાગશે. કઈ રીતના? અહીંયા ધ્યાન આપો. જોડણીમાં તમને એવું પૂછાય કે જે રવિન્દ્ર છે એ સાચી જોડણી છે કે નહીં. તમને કદાચ આવું પણ આપે કે રવિન્દ્ર, જે રવિન્દ્ર છે આ સાચી જોડણી છે કે નહીં. પણ હવે તમને સંધિ આવડે છે, તમે શું કરશો? રવિ અને ઇન્દ્ર, તો રવિમાં છેલ્લે હસવઈ છે, ઇન્દ્રમાં હસવઈ છે, બંને મિક્સ છે તો દીર્ઘય આવવું જોઈએ, તો વમાં દીર્ઘય આવવું જોઈએ. પણ અહીંયા શું છે? હસવઈ. તો આ જોડણી ખોટી છે. જોયું? આ તમને સંધિ આવડશે તો જોડણી પણ તમને આવડી જશે. તો ખાસ ધ્યાન આપી લેજો, ખાસ ધ્યાન. તો ઈ અને ઈ શું થઈ જાય? દીર્ઘ. એવી રીતના પરીક્ષામાં જો અહીંયા દીર્ઘય જ છે, અહીંયા પણ ઈ છે, તો બંને શું થશે? દીર્ઘય જ રહેશે. એટલે પરીક્ષા. આ ક્લિયર થઈ ગયું? સજાતીય સ્વરો. ચાલો આગળ. હવે ઉ વાળો નિયમ. ઉ હોય એ કન્વર્ટ કેમાં થઈ જશે? દીર્ઘવાળું. જો જમણી બાજુ જાય, જમણી બાજુ જાય એટલે કયું? દીર્ઘ. ચાલો અહીંયા શું છે? સુ એટલે હસવો છે, અહીંયા ઉ, અહીંયા પણ હસવો છે, તો બંને મિક્સ થઈને શું બનશે? દીર્ઘવાળું. એટલે કઈ બાજુ ગયું? જમણી બાજુ ગયું. પહેલા ક્યાં હતું? ડાબી બાજુ. હવે ક્યાં ગયું? જમણી બાજુ. આટલું ક્લિયર થાય છે સંધિમાં? ચાલો એવી રીતે અહીંયા જો, અહીંયા પણ હસવો વાળું છે, અહીંયા પણ હસવો વાળું, તો કઈ બાજુ ગયું? જમણી બાજુ ગયું. ભાનુદય. ખ્યાલ આવે છે? તમને કદાચ જોડણીમાં પણ પૂછે, જોડણીમાં તમને આ જ શબ્દ આપ્યો હોય આવી રીતના, ભાનુદય, તો હવે તમને ખબર પડે આની સંધિ છૂટી પાડો તો ભાનુ પ્લસ ઉદય, તો અહીંયા નું છે ત્યાં શું આવવું જોઈએ? દીર્ઘ વાળું ઉ આવવું જોઈએ. એટલે કે જમણી બાજુ આવવું જોઈએ. તો આ જોડણી ખોટી છે. તો જોડણીમાં પણ તમને આ કામ લાગશે, એટલે ખાસ સમજી લેજો. આટલું ક્લિયર છે? ચલો આગળ વધીએ. હવે છે વિજાતીય સ્વર. અત્યાર સુધી કેવા સ્વર હતા? સજાતીય, કે અ આ, પછી ઈ, પછી ઉ. હવે શું થશે? એક બાજુ અ હશે, એક બાજુ ઈ હશે. હવે વિજાતીય છે. તો ગણ પ્લસ ઈશ. અહીંયા શું છે? અ છે, અહીંયા શું છે? ઈ છે. તો એ મિક્સ થઈને શું બનશે? એ. એક બાજુ અ આ અથવા એક બાજુ ઈ, તો બંને મિક્સ થઈને શું બનશે? એ. તો ગણ વત્તા ઈશ શું બન્યું? ગણેશ. રમા વત્તા ઈશ, અહીંયા શું છે? આ, અહીંયા શું છે? ઈ, તો આ ને ઈ ભેગું થઈને શું બનશે? એ, રમેશ. એવી રીતના અહીંયા જો અ અને ઉ ભેગું થાય છે, તો બંને મિક્સ થઈને ઓ બનશે. ઓ માય ગોડ, ઓ. સૂર્ય, અહીંયા શું છે? અ, અહીંયા શું છે? ઉ, તો અ અને ઉ ભેગું થઈને શું બનશે? ઓ, એટલે સૂર્યોદય. ખ્યાલ આવે છે? એ રીતના અહીંયા શું છે? આ, અહીંયા શું છે? ઉ, તો આ અને ઉ ભેગું થઈને શું બનશે? મહોત્સવ. ખ્યાલ આવે છે? અહીંયા મહા ઉત્સવ નહીં, મહોત્સવ. એકદમ ફાસ્ટ બોલો ત્યારે તમને એમ પણ ખ્યાલ આવે મહોત્સવ, મહોત્સવ. ખ્યાલ? ફટાફટ બોલશે એટલે આ જે હા અને ઉ છે ભેગું થઈને શું બની જશે? ઓ બની જશે. ખ્યાલ આવે છે? આપણે પહેલા વિડીયોમાં કીધું, તમે જેટલા શબ્દો સાંભળશો એટલી જ તમને તમારી ભાષા વધારે આવડશે. ચાલો આગળ. હવે વૃદ્ધિ સંધિ. વૃદ્ધિ એટલે વધારો થઈ જાય. એક માત્ર છે તો બે માત્રા થઈ જાય. કેવી રીતના? તો કે એક છે, અહીંયા પણ એક છે, તો એક અહીંયા કેટલી માત્રા થઈ ગઈ? બે માત્રા. અહીંયા પણ જો સદા પ્લસ એવ, તો આ અને એ ભેગું થયું તો બે માત્રા થઈ ગઈ, સદૈવ. ઓકે, ક્લિયર થાય છે? આ વૃદ્ધિ સંધિ છે, એક માત્રા વધી જાય છે. ચાલો એવી જ રીતના આગળ. વિસર્ગ. વિસર્ગ એટલે કોઈ પણ શબ્દની પાછળ બે ટપકા આપેલા હોય તમને. કેવા? અહીંયા જો ની પછી બે ટપકા છે, એને શું કહેવાય? વિસર્ગ કહેવાય. તો આના અલગ અલગ શબ્દો છે, તમે જેટલા શબ્દો સાંભળેલા હશે ને તમને ઓટોમેટિક એની સંધિ આવડી જશે. જેમ કે નિ આકાર તો નિરાકાર, નિર્જન તો નિર્જન. આ ઉપર કેમ રેફ આવ્યો આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા છે. જો ન ખબર હોય તો આગલો વિડીયો પહેલા જોઈ લેજો, તેમાં તમને ખબર પડી જશે કે રેફ છે એટલે એને કઈ રીતના વાંચવું. એ વ્યંજનની પહેલા ર બોલવો પડે, એટલે નિર પછી જન, ર પહેલા બોલાય છે. પછી અહીંયા જો મનહર તો મનોહર. ઓકે, આમાં બધા અલગ અલગ શબ્દ છે, તમે જેટલા સાંભળેલા હશે ને એવું તમે ફટાફટ લખી શકશો. ઓકે, ક્લિયર થાય છે આટલું? ચાલો હવે છે કે સર આ બધું જ શીખું, મેં બધું જ શીખું પણ તોય મને કઈ યાદ નથી રહેતું. તો એક બેસ્ટ ટીપ છે તમારા માટે કે એક્ઝામ ની અંદર કઈ ખબર નહીં પડતી હોય તો જે શબ્દ તમને આપેલો છે એને ધીમેથી તમારા મનમાં બોલો.
મનમાં બોલશો એટલે જેમ કે હિમાલય છે એને મનમાં તમે બોલ્યું હિમાલય, હિમાલય એટલે હિમ વત્તા આલય, તો શું થઈ જશે? સંધિ છૂટી પડી ગઈ, હિમ વત્તા આલય. તો એ રીતે તમને ખ્યાલ આવી જશે કે આની સંધિ શું પડશે. એટલે તમારા મનમાં તમે બોલશો એટલે તમે ક્લિયર થઈ જ જશે. ઓકે, તમારા કાન જે છે એ જ તમને તમારો સાથ આપવાના છે પરીક્ષાની અંદર. પણ ખાસ જોરમાં નહીં બોલતા. જો જોરમાં બોલ્યા અને જો પરીક્ષકે સાંભળી લીધું તો એ તમને કોપી કેસની અંદર સાઈડ પર બેસાડી મૂકશે. એટલે ખાસ શું છે, ધીમેથી બોલો અથવા તો મનમાં બોલો. ક્લિયર થાય છે આટલું? ચાલો, તો તમારા માટે જરાક પ્રશ્ન આપું જે તમારે મને કોમેન્ટની અંદર જણાવવાના છે. આ બે પ્રશ્નો છે એ એકની સંધિ જોડો અને એકની સંધિ છૂટી પાડીને મને કોમેન્ટમાં આન્સર આપો, અને જેનો સાચો આન્સર હશે એ આન્સરને હું પિન કરીશ, એની કોમેન્ટનો પિન કરીને રાખીશ અને મારા નેક્સ્ટ વિડીયોની અંદર એનું નામ પણ લઈશ. તો જલ્દીથી આ જવાબ કોમેન્ટ કરી દો મને. તો ત્યાં સુધી મળી એક નવા વિડીયોની સાથે, નવા પ્રકારના વિષય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. મળીએ.